હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ બધાને। આજે લઈને આવ્યા છીએ નવી રેસીપી, ગામડાનું દેશી શાક। અને તમને પણ બતાવીશ કે આજ શેનું શાક બનાવવાનું છે। તમે પણ કહેજો કે આ કેનું શાક છે, એટલે ભાવતું હોય તો કોમેન્ટ કરજો અને લોંગ વિડીયો જોતા રહેજો, લાઈક આપ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। મળીએ અને બન્યા રહેજો આ વ્લોગમાં ને લાઈવમાં કે વિડીયોમાં મળતા રહેજો ભાઈઓ। જય માતાજી, જય દ્વારકાધીશ। આ આસનિયું થઈ ગયું છે કમ્પ્લીટ। તમને કેવું લાગ્યું કે આ આસનિયું આટલું ખાલી બાકી રહ્યું છે, પણ આસનિયું થઈ ગયું છે મસ્ત રંગોળી જેવું। તમારે પણ આવા આસનિયા બનાવવા હોય તો અમારા ત્યાં કોન્ટ્રાક્ટ કરજો, 2 સાડીઓ લેતા આવજો અને આવા આસનિયા બની જશે। અને આ ગમે તેમ ઘસો તો એ તૂટશે નહીં। આસનિયા સાડીના આસનિયા છે, મસ્ત મસ્ત મળતા રહેજો આવા આસનિયા બનાવવા માટે। બાપુજીએ લઈ લીધા છે ટીંડોરા, બાપુજીના ફેવરેટ છે। આ ટીંડોરાનું શાક બનાવવાનું છે। બાપુજી સુધારવા માંડ્યા છે ટીંડોરા। ઓલા પાસે બા જો ઘૂઘરા પાસે બેસી ગયા છે કે આપણને ટીંડોરાનું ભાવતું નથી એમ કરીને। મસ્ત થાય નહીં ટીંડોરાનું શાક? ટીંડોરાનું શાક સારું ને? તો અસલ થાય મસ્ત કડક શાક। તમને પણ ભાવતું હોય તો કોમેન્ટ કરજો। ટીંડોરાનું શાક બનાવતા હોય ને ખાતા હોય તો, અમે તો ખાવી છીએ। બા વઘારી રહ્યા છે શાક અને અમે પહોંચી ગયા છીએ ઉતારવા માટે। તેલ મૂકી દીધું છે મસ્ત મસ્ત, ને આ બાજુ ટીંડોરા સુધારી નાખ્યા છે અને ટમેટા, ડુંગળીને કોથમીર સુધારી નાખી છે। લસણવાળું મરચું લઈ લીધું છે, રઈ છે, હળદર છે, હિંગ છે, જીરું છે। આ બાજુ લોટ બાંધી નાખ્યો છે, એટલે બાંધવાનો છે, બાકી છે હો। આ બાજુ બાઈ હે ને કાચી કઢી હું લેવા બનાવી છે। આ શાક ટીંડોરાનું નહીં ભાવતું હોય એટલે અલગ શાક બનાવ્યું છે। કાચી કઢી બનાવી, કાચી કઢી બોલો। રાઈ એડ કરી રહ્યા છે બા। તેલ બરાબર નથી આવ્યું, કુકરમાં અડતું નથી, શું ખાતું એવું નથી, લાઈટ ધીમી છે એટલે। હું કહેતી હતી ને મારા બાને ને ટીંડોરાનું નથી ભાવતું, ખાશો ને એટલે કાચી કઢી બનાવી નહીં। પૂછ્યું નહીં કોઈને કાચી કઢી હું બનાવું। મારે ખાવું હોય શું લાગે છે, કોકને ખાવું હોય પૂછવું પડે તમારે શાક શેનું ખાવું? હા, અરે બરાબર આવી ગઈ છે મસ્ત મસ્ત। અને બાએ નાખી દીધી છે હિંગ અને નાખી દીધું જીરું। હવે ટીંડોરા નાખવાના છે। કેવાડે તે વેલો ચડતો તો હારે ટીંડોરા પડતા હતા, પડે નહીં, અમે ટીંડોરાનું શાક કરતા હતા। યા ટીંડોરા એવું ગીત હતું પેલા, ગીત છે ને મારો રામ જાણે। વઘારી નાખ્યા છે મસ્ત મસ્ત ટીંડોરા। મને તો કાચા ભાવે પણ શાક શું કહેવાય કે કાચી કઢી બનાવી છે એટલે રહી ગઈ। કહેવાનું બાનું નામ ચડાવી દેવાનું બાનું। હકીકતમાં છે ને દુનિયા એમાં દફે ગઠે હાલે નહીં બા, કોકનું નામ ચડાવીને હાલે, પોતાનું કઈ નહીં કે તો પછી શું કરવું પડે શાક તો હે ને શાક ટીંડોરાનું તો ભાવે હો, મસ્ત થાય। દૂધીનું કરતાં સારું છે। મસ્ત મસ્ત અડદર નાખી રહ્યા છે અને લસણવાળું મરચું નાખી પણ રહ્યા છે। તમને ટીંડોરાનું શાક ભાવતું હોય તો આવજો।
અમારા વિડીયોમાં અને ખાવું હોય તો ઘરે આવજો. મીઠું નાખી દીધું છે ને ટમેટા, કોથમીર, ડુંગળીને ધાણા બધું નાખી દીધું એક હારે બાને. ગરમી થાય ફટાફટ ગરમી નહીં, આ તો અલગ શાક છે ને એટલે ભાઈ ગરમી થાય છે. આ કહેવાય ને કે પોતાને ખાવું હોય ને તો કે સારું બનાવે એવી રીતના થાય. કાંઈ નહીં, સારું જ બનાવ્યું છે. એવું છે ભાઈ, સવારથની દુનિયા છે નહીં બા. અરે ના, એવું કાંઈ ન હોય, બધાને રાંધીને બધું જ ખવડાવવાનું હોય. લે ખોલ નથી દેવી. ના, એવું ન હોય ને. ઘરે કરી દો. કેવું શાક બનાવ્યું મસ્ત. ના, મસ્ત મસ્ત શાક થયું છે, પણ મને બહુ ભાવે છે અને મારા દેવાંશુને પણ ભાવે છે, પણ એને તાવ આવી ગયો છે બિચારાને. આજ પાણી નાખી દીધું. હમણાં 2 સીટી પડે એટલે શાક નીકળે અને પછી ખબ રોટલી ટીંડોરાનું શાક. હા, કારેલાનું શાક નું બનાવ્યું, નાવડાનું ટીંડોરાનું બનાવ્યું. સરસ લો. લોટ બાંધવાનો રહ્યો. લોટ બાંધી નાખું. હા, હાલો ત્યારે રામ રામ ને સીતારામ. તીખું મોરું શાક કરી નાખું. ચાલો, બની ગયું મસ્ત મસ્ત આસનિયું. તમારે પણ બનાવવા હોય તો કહેજો. મસ્ત મસ્ત આસનિયું બની ગયું છે. જો આવું આસનિયું બને, કલરનું મસ્ત રંગોળી પૂરી હોય એવું, અને તૂટે પણ નહીં. બનાવવું હોય તો કહેજો ભાઈઓ તથા બહેનો.